નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજરોજ રાજકોટની મુલાકાતે આવ્યા હતા। આ તકે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકારને જુદા જુદા મુદ્દાઓ જેવા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નેતાઓ દ્વારા કપટ કરી કોંગ્રેસના નેતાઓને લાખો રૂપિયા દઈ ખરીદ કરવાના પ્રયાસ, નગરપાલિકાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, 500 રૂપિયાના થપ્પીઓ લઈને મતદારો ખરીદ કરવાનું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ, વિદેશમાં રહેતા ભારતીય લોકોને હાથમાં હથકડી અને સાકર સાથે આતંકવાદીની જેમ આર્મીના પ્લેનમાં ભારત મોકલવા, અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરીને માર મારવા, રાજકોટ મનપાના મેયર ઉપર ચાલતા જૂથવાદ જેવા અનેક મુદ્દાઓ સાથે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। અહેમદભાઈ પટેલ અમારા એક રાષ્ટ્રીય વરિષ્ઠ નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર, અનેક લોકોને એમણે નાત, જાત, ધર્મ ભેદ જોયા વગર જ્યારે જ્યાં મદદરૂપ થઈ શકાય એમાંય આપણા ગુજરાતીઓ માટે તો ચડી ધરીને મદદ કરી હતી। કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે જ નહીં। કોંગ્રેસ પાર્ટીને પણ અને ગુજરાતને એમની ખોટ છે, એમનો વિકલ્પ નથી મળી શકતો। એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવી। એમના પરિવારમાં બીજી પણ ગમખ્વાર ઘટનાઓ બની। ફૈઝલભાઈ સાથે, બેન મુમતાઝ સાથે, પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો છે। મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટા ચૂંટણીઓ છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે। ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ એમને જ્યારે એ લડાયક થઈને ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા, એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા। પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો એ સામનો તો આ તરફ વાત કરીએ જામનગરની, તો જામનગર શહેરમાં સતત ચોથા દિવસે સરકારી કચેરી બહાર હેલ્મેટ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ટ્રાફિક ડ્રાઈવમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો। સરકારી બોલેરો કારમાં ચાલકને હેલ્મેટ અંગેનો દંડ ફટકારવામાં આવ્યો, જેમાં પીડબ્લ્યુડીના કચેરીની બોલેરોના ચાલકને હેલ્મેટનો દંડ ફટકારવામાં આવ્યો। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે દંડની વસૂલાત કરવામાં આવી તે પહોંચમાં બોલેરો કાર લખ્યું છે અને દંડ હેલ્મેટ માટે આપવામાં આવ્યો છે। તો આ તરફ આપણે વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવતીકાલે યોજાનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ બની ગયું છે। ધોરાજીમાં 9 વોર્ડમાં 36 બેઠકો માટે આવતીકાલે યોજાનાર છે મતદાન, અને મતદાનને લઈને તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપી દીધી છે। કુલ 41 બિલ્ડિંગમાં કુલ 85 બૂથ પર મતદાન થશે, જેમાં 54 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે। જેમાં ધોરાજી પોલીસ દ્વારા શહેરભરમાં ચૂંટણી પહેલા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં 1 પીઆઈ, 1 ડીવાયએસપી, 10 પીએસઆઈ, 10 એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ અને રેપિડ ફોર્સના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાશે, જેમાં કુલ 9 વોર્ડમાંથી 3 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીના 6 વોર્ડના 15 સભ્યો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। જેમાં ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે મતદાન પૂર્વેની તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વીએમ સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં ઉમેદવારોની સમક્ષ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો, જ્યાં ઉમેદવારોએ ચૂંટણીની સામગ્રીનું નિરીક્ષણ કર્યું હતું અને મતદાન માટે કુલ 36 બેલેટ યુનિટ ઈવીએમ અને 36 કંટ્રોલ યુનિટ મશીન તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 12 મશીન સેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે અને નગરના કુલ 53 બૂથ પૈકી 36 બૂથ પર મતદાન યોજાશે। તો આ
કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, એના સાથે સાથે ગોધરાના એક વોર્ડ અને તાલુકા પંચાયત મોરવાની એક બેઠક માટેની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આજે તમામ આરોપ સાથે નિરીક્ષકશ્રીની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા વિચારણા અને તૈયારીઓની આખરી ઓપ આપવા માટે બેઠક યોજવામાં આવી હતી. આપણી તૈયારીઓ ચૂંટણી માટે હવે પૂર્ણ થઈ ગઈ છે. આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ઈવીએમ મશીનો છે, રિઝર્વ સાથે તમામ પ્રકારના જે ઓર્ડર છે, હુકમ છે, એ પણ થઈ ગયા છે. જે ચૂંટણી માટેની જે ટીમો છે એ પણ બધી જ તૈયાર છે. તમામ સુરક્ષા અને વ્યવસ્થાની બાબતો પણ વિસ્તારમાં આયોજન કર્યું છે. કુલ જે 80 મતદાન મથકો છે, આ પૈકી 32 મતદાન મથકો સંવેદનશીલ અને 3 મતદાન મથકો અતિ સંવેદનશીલની કેટેગરીમાં આપણે વહેંચણી કરી છે. અને તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર બરાબર પોલીસ બંદોબસ્ત, વધારાનો પોલીસ બંદોબસ્ત રહે એવું આયોજન પણ આપણે કર્યું છે. આ 4 જગ્યાઓ ચૂંટણી માટે આપણે 8 જેટલા હાફ સેક્શન SRP આપણે મળી ચૂક્યા છે. એની સાથે સાથે આપણો જે ડેવલપમેન્ટ પ્લાન છે એના પ્રમાણે દરેક મતદાન મથક ઉપર પોલીસ, જરૂરત પડે તો હથિયારધારી પોલીસ અને SRP અને હોમગાર્ડ્સ એની પણ વ્યવસ્થાઓ આપણે પૂરી કરી આપી છે. એટલે મતદાન માટે આપણી તૈયારીઓ પૂરતી છે. એટલે 16મી તારીખે હું આ તમામ વિસ્તારના જે મતદારો છે એને અપીલ કરું છું કે આપ તે દિવસે મતદાન મથક ઉપર આવીને તમારો મતનું. જૂનાગઢ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણી તંત્રના અધિકારીઓ બપોર સુધીમાં તમામ પોલિંગ સ્ટાફને કરી દેશે, ઈવીએમની સોંપણી કરી દેશે. અને મનપાની અલગ અલગ 4 ઝોનમાં યોજાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની કુલ 60 બેઠકો પર ચૂંટણી યોજાશે. અને વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઈ છે. હવે કુલ 52 બેઠક પર ચૂંટણી યોજાશે, જેમાં 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે. અને 113 સંવેદનશીલ, 16 અતિ સંવેદનશીલ છે. જે મતદાન મથકો, જેમાં 2,29,116 મતદારો નક્કી કરશે 157 ઉમેદવારોનું ભાવિ. જેમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે, જેમાં ઈવીએમને મતદાન મથકો પર પહોંચાડી દેવાયા છે. આપણે જૂનાગઢ જિલ્લામાં જે 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે 16 તારીખે એની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે. એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે. સામે આપણી જે 6 નગરપાલિકાઓ છે એના 140 મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ 1,26,722 મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આપણી જે તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં 5 જ મતદાન મથક છે અને એમાં ટોટલી 4,606 મતદારો છે અને એ કામગીરી કરશે. એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો 1,424 નો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. નગરપાલિકાની વાત કરીએ તો 897 નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો 30 લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે. મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. આવતીકાલે એટલે કે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યાથી મતદાન થવાનું છે જૂનાગઢ મહાનગરપાલિકા 2025નું. ત્યારે વાત કરવામાં આવે તો આ મતદાન મથકો પર જવા માટે હાલ ઈવીએમ મશીન સાથેનો સ્ટાફ જે છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે રવાના થઈ રહ્યો છે. આવતીકાલે કુલ 52 બેઠકો ઉપર 251 મતદાન મથકો પરથી જે છે તે મતદાન થવાનું છે. 2 લાખ કરતાં વધારે મતદારો છે તે આ મતદાન પ્રક્રિયાનો લાભ લેશે અને કુલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો 113 જેટલા સંવેદનશીલ મથકો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 16 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી અને મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારે આવતીકાલે આ તમામ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીઓની અંદર કેદ થશે અને 18મી ફેબ્રુઆરીના રોજ
આખરે કોણ જંગમાં જીતશે તે નક્કી થશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ. રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયાંશુ કુમાર ગડચર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 8 વોર્ડ પરથી 87 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 જેટલા બિલ્ડિંગોમાં 49 મતદાન મથકમાં મતદાન થશે. ચૂંટણીની અંદર કુલ 30 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન હોવાનું જણાવવામાં આવ્યું છે. 22,198 મહિલા તેમજ 23,018 પુરુષો સહિત કુલ 45,217 મતદારો ઉપલેટા નગરપાલિકામાં નોંધાયા છે. જે ચૂંટણીમાં કુલ 87 જેટલા ઉમેદવારોની ચૂંટણી અંગે મતદાન થશે, જેમાં 5 જેટલા અધિકારીઓ મોનિટરિંગ કરશે. 16 ફેબ્રુઆરી રવિવારના યોજાનાર મતદાનને લઈને મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન માટેના સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે. નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક બૂથ પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાની તમામ મતદારોને અપીલ કરાઈ છે. ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 આવતીકાલે આપણે કુલ 8 વોર્ડ અને 31 બેઠક માટે મતદાન થવાનું છે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે. સૌ ઉપલેટાના નગરપાલિકાના મતદારોને વહીવટી તંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી. આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ 11 મતદાનના લોકેશન છે અને 49 મતદાન મથકો છે. સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે. આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બૂથ પર મોકલવામાં આવશે. એમની સાથે જરૂરી તમામ સાહિત્ય, ઈવીએમ બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનું બૂથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે. મતદાન માટે જરૂરી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય 14 પુરાવા, જે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એવા 14 પુરાવાઓ સાથે રાખી અને મતદાન કરી શકે છે. મતદાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવેલ છે, જેમાં વર્ગ 2ના સબ રજિસ્ટ્રાર અને પણ અહીંયા નિમણૂક આપી અને વ્યવસ્થા કરવામાં આવી. ખાસ મોબાઈલ પ્રતિબંધ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે જે મોબાઈલ છે એ મતદાન મથકમાં લઈ જવાની મનાઈ છે. એટલે સૌ મતદાર ને મારી નમ્ર વિનંતી કે મોબાઈલનો ઉપયોગ આપણે મતદાન મથકમાં કરવાનો નથી અને મોબાઈલ શક્ય હોય તો આપણે ઘરે મૂકી અને આવીએ, જેથી કોઈ અગવડતા ન પડે. અને અમારા દ્વારા દરેક મતદાન મથક પર પોલિંગ ગાઈડ પણ મૂકવામાં આવેલ છે, જે પોતાનું મતદાન મથક કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા સર્ચ કરી અને દરેક મતદારને ગાઈડ કરશે કે આપનું મતદાન મથક અહીંયા છે, આપનો ક્રમ આ છે. એટલે સરળતાથી ઝડપથી મતદાન થાય અને લાંબી લાઈનને આપણે નિવારી શકીએ. મતદારો માટે પાણીની વ્યવસ્થા, જરૂરી AMF એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક બૂથ પર રાખવામાં આવી છે. તેમ છતાં પણ અમારા દ્વારા અત્યારે તમામ બૂથની વિઝિટ લઈ અને કાંઈ પણ જો બાકી હોય તો કરવામાં આવનાર છે. તો આ તરફ જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે ડિસ્પેચિંગ પ્રક્રિયા યોજવામાં આવી હતી. 11 વોર્ડ અને 44 બેઠક પર મતદાન થશે, જેમાં જેતપુરમાં 118 મતદાન મથક ઉભા કરાયા છે. 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે, જે તંત્ર દ્વારા તમામ પ્રકારની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે, જે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે રહેશે. જેતપુરમાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ સહિત 300 કોન્સ્ટેબલ તૈનાત રહેશે. ભાજપના 42, કોંગ્રેસ 28, આપના 22 અને અપક્ષના 47, બહુજન સમાજ પાર્ટી 1 ઉમેદવારો મળી કુલ 140 ઉમેદવારો ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં 11 વોર્ડમાં કુલ 1,04,559 મતદારો નોંધાયા છે.
જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કુલ 44 બેઠકો માટે અને 11 વોર્ડ અંતર્ગત આપણે 118 બૂથ ઉપર મતદાન થવા માટે જઈ રહેલું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથો ઉપર પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ સહિત લગભગ 350 પોલીસનો સ્ટાફ છે અત્યારે ડિપ્લોય કરવામાં આવેલો છે. આ ઉપરાંત લગભગ 650 જેટલા ચૂંટણી માટે અલગ અલગ કર્મચારીઓનો ઓર્ડર કરવામાં આવેલો છે. મતદાનના આગલા દિવસે અત્યારે અહીંયા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ જેતપુર ખાતે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે અને તમામ સ્ટાફને અત્રેથી ઈવીએમ સહિતની કામગીરી પૂર્ણ કરી અને ઈવીએમ લઈ અને જે તે મતદાન મથક તરફ મોકલવામાં આવી રહેલા છે. વધુમાં કુલ 118 જેટલા જે આપણા બૂથ છે એમની અંદર 97 જેટલા જે ક્રિટિકલ બૂથ લેવામાં આવેલા છે અને આ અંતર્ગત પોલીસની સાથે સંકલન કરી અને પોલીસનો જે સ્ટાફ છે આ મથકોની ઉપર ડિપ્લોય કરવામાં આવેલ છે. આપણે જેતપુર નગરપાલિકાની અંદર લગભગ 1 લાખ જેટલા કુલ મતદારો છે અને એમની અંતર્ગત કુલ 140 જેટલા હરીફ ઉમેદવારો છે અત્યારે ચૂંટણીની અંદર ઉભા રહેલા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવતીકાલે નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન છે, જે ભાજપ, કોંગ્રેસ, એઆઈએમઆઈએમ, આપ અને અપક્ષ સહિત કુલ 110 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચે કુલ 20 ઇમારતોમાં 85 મતદાન મથકો સ્થાપ્યા છે. તમામ મતદાન મથકો ઉપર વિડીયોગ્રાફીની ટીમ હાજર રહેશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાય માટે પોલીસ તંત્ર સજ્જ છે. ચૂંટણી ફરજ પર 200 થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહેશે. ધોરાજીની ભગવતસિંહ હાઈસ્કૂલથી તેઓ ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય લઈને બૂથ તરફ રવાના થયા છે. 41 ઇમારતોમાં કુલ 85 બૂથ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આવતીકાલે કુલ 110 ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં થશે. 9 વોર્ડ અને 36 બેઠકો પર મતદાન થશે. પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રક અને ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે તો 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લીમખેડાના પાલી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો હતો. જણાવી દઈએ કે બીજી અન્ય એક ઘટનામાં પ્રયાગરાજ કુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત પ્રયાગરાજ મિર્જાપુર હાઈવે પર થયો હતો, જ્યાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે થયેલી આ સામસામેની ટક્કરમાં 19 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગઈકાલે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા આશીર્વાદ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા છરા જેવા હથિયાર સાથે લાવી સાથી વિદ્યાર્થી ઉપર રોષ જમાવવા મામલે સ્કૂલ સંચાલક વિરેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ધોરણ 10નો વિદ્યાર્થી સીન સપાટ મારવા હથિયાર લઈને સ્કૂલમાં આવ્યો હતો. સાથે જ તેને જે વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો તે વિદ્યાર્થી પણ માનસિક અસ્થિર હતો. ઘટનાની જાણ સ્કૂલ પ્રશાસનને થતા બંને વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલે બોલાવી સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ને પોલીસે બંને વચ્ચે મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું. સાથે આવી કોઈ ઘટના બીજી વાર ન થાય, તે કોઈ પણ સ્કૂલમાં ન બને તે માટે છરા જેવા હથિયાર લઈને સીન સપાટ કરવા આવેલ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. વિરેન્દ્રભાઈ પટેલ, આશીર્વાદ સ્કૂલ. શું કહેશો, આજે શાળાની અંદર શું ઘટના બની હતી? આજે આમ જોઈએ તો ખરેખર ગંભીર ઘટના. વિદ્યાર્થી એક આવ્યો હતો, હવે એના બેગમાંથી છરી નીકળી, પણ ક્લાસની અંદર રમત કરવા માટે થઈને કાઢી હોય કદાચ, અને એક વિદ્યાર્થીને અડી ગઈ. એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી, ઉદેશી જીગર કરીને છે, એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કે ભાઈ મને બેન્ચ લાગી છે. એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું, એમાં પટ્ટી મારી દઈ. એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે. પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેન્ચ નથી લાગી એમ. એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી. છરી લઈ આવ્યો હતો વિદ્યાર્થી? હા, એટલે શા માટે લઈ આવ્યો હતો? અને એ ખાલી
અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે. અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે. કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈ છીએ કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ. પોલીસ ચોકી સુધી પહોંચી આવ્યો બાદમાં મામલો અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને મોકલ્યા હતા, પણ નેતા બનવાના ઘણાને અભરખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ, આમ કરીએ, આમાં ન હલાવી લેવાય. પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમારે શું કરી શકીએ કે વિદ્યાર્થીની બેગમાં ચરી નીકળે તો અમે એલસી આપીને ડિઝાઇન કરી દઈએ, અહીંથી રસ્ટિકેટ કરી દઈ અને એ કરી પણ નાખ્યું અમે. અને જે તે વાલીને બધાને ખબર છે, બંને વાલીને અને બંને વાલીની હાજરીમાં લીધું, છતાં પાડખે કોઈ ચડ્યા હોય અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો હતો. ત્યાં પોલીસે પણ માફીપત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી અને માફીપત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા કે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું, વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અહીંથી અહીંયા મામલો અમે પૂરો કર્યો હતો. આપ પણ પોલીસ ચોકીએ ગયા હતા અને સમગ્ર ઘટનામાં આપ હાજર હતા? હા, સમગ્ર ઘટનામાં હું હાજર હતો. પોલીસ ચોકીએ પણ હું ગયો હતો અને મને ખબર હતી કે અહીંયા મેટર થઈ છે એટલે અને મારી હાજરીમાં અહીંયા માફીપત્ર લખાયું હતું. કયા ધોરણના વિદ્યાર્થીઓ હતા? ધોરણ 10 ના વિદ્યાર્થી બને હતા. તો આ તરફ આપણે વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજના ઈસરી પંથકની સગીરા પર ભિલોડાના ગલીસીમરો ગામના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ રસ્તામાંથી સગીરાનું બાઇક પર અપહરણ કરી ઘાસના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં અરવલ્લી સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જે અરવલ્લી જિલ્લામાં મેઘરજ ઈસરી પંથકની સગીરા પર ભિલોડાના ગલીસીમોરા ગામના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીએ રસ્તામાંથી સગીરાનું બાઇક પર અપહરણ કરી ઘાસના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ધારીના દલખાણીયા ગામે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાયો છે. શ્વાન દ્વારા મૃત નવજાત શિશુને લઈ જતા સ્થાનિકોએ શ્વાન પાસેથી નવજાત શિશુને છોડાવ્યું અને મૃત નવજાત શિશુ અંગે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ દ્વારા મૃત નવજાત શિશુને ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું અને મૃત નવજાત શિશુ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની 1272મી જન્મજયંતિ નિમિત્તે માહેશ્વરી યુવા સંગઠન અને યુનિટી ઓફ માહેશ્વરી સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીપી ગ્રાઉન્ડથી ધારાસભ્ય માલતી માહેશ્વરી, સમાજના મુખ્ય આગેવાનો તથા વિવિધ વિસ્તારના પ્રમુખોના હસ્તે બાઇક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. મહેશપંથી સંપ્રદાયના મહેશ્વરી સમાજના શ્રી ઈષ્ટદેવ ધણીમાતંગજીની જન્મ જયંતિના એમના પાવન પ્રસંગે જ્યારે 16 તારીખે ભવ્યથી ભવ્ય રીતે એમના જન્મ જયંતિની ઉજવણી થવાની છે, એમના ભાગરૂપે આજે મહેશ્વરી યુવા સંગઠન દ્વારા ખૂબ જ સુંદર, અતિ ભવ્ય દરેક સમાજના લોકો સાથે જોડાઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. હું દરેક ધર્મપ્રેમીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને આ જ રીતે ધર્મને હંમેશા ઉજાગર કરવા માટે મહેશ્વરી સંપ્રદાય હરહંમેશ કાર્ય કરતા હોય છે. ત્યારે હું ફરી એકવાર સર્વેને આ સુંદર કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે તારીખ 9 ફેબ્રુઆરી 2025 ના રોજ ગાંધીધામ મધ્યે મહેશ્વરી યુવા સંગઠન અને યુનિટી ઓફ મહેશ્વરી દ્વારા ભવ્ય બાઇક રેલીની યોજવામાં આવેલી હતી. આ બાઇક રેલી અંજારથી શરૂ થઈ અને આદિપુરથી ગાંધીધામ ડીપીટી ગ્રાઉન્ડ થઈ અને ગાંધીધામમાં અંદરની શહેરીઓ વિસ્તારમાં ફરી અને અત્યારે મેઇન માર્કેટમાં ફરી અને અત્યારે ભાવનગર કચેરીમાં એનું અત્યારે પુનરાવૃત્તિ થયેલી છે. આ
ભવ્ય બાઇક રેલીમાં 500 થી બી વધારે બાઇકો અને 1500 થી વધારે માણસોએ ભાગ લીધેલો હતો. આજે પટેલા દરેક ધર્મપ્રેમીને આજે ધણીમાતંગ દેવની 1272મી જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.